પણ તેને સારો ચારો આપવાનો. આ પણ યજ્ઞ જ છે. ફરી યજ્ઞોની વાત આગળ ચલાવે છે. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મસંયમ યોગાગ્નો જુહવતી જ્ઞાન દાપિતે. અપરે બીજા લોકો બધી ઇન્દ્રિયોના કર્મો તથા પ્રાણના કર્મોને મન સંયમ રૂપ અગ્નિમાં જે જ્ઞાન દીપ્ત થયેલી છે તેમાં હોમી દેતા હોય છે. પહેલા કહ્યું તેમ ગીતા ઈશ્વર પ્રાપ્તિના અનેક માર્ગો સ્વીકારે છે. જે લોકોને ઇન્દ્રિયોના પોતપોતાના સાત્વિક વિષયો ના હોય તો યજ્ઞ અનુકૂળ નથી આવતો તેવા સાધકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણના બધા કર્મોને મન સંયમરૂપી અગ્નિમાં હોમી દેતા હોય છે, જે જ્ઞાનથી દૈદીપ્યમાન હોય છે. આ રીતે કર્મ હોમ પણ યજ્ઞ જ છે. ફરી પાછા યજ્ઞના પ્રકાર બતાવે છે. દ્રવ્ય જ્ઞાસ્તપોયજ્ઞા યોગ યજ્ઞાસ્તથાપરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતઃ સંશિત વ્રતાઃ. જવ તલ અને ધ્રુત વગેરે દ્રવ્યોથી થનારા યજ્ઞો, તપથી થનારા યજ્ઞો, યોગથી થનારા યજ્ઞો, સ્વાધ્યાય અને જ્ઞાનથી થનારા યજ્ઞોને કેટલાક પ્રશંસિત પ્રયત્નો કરનારા યતિઓ કરતા રહે છે. જવ તલ અને ધ્રુત વગેરે અનેક પ્રકારના પુષ્કળ દ્રવ્યો અગ્નિમાં હોમીને થનારા યજ્ઞોને દ્રવ્ય યજ્ઞ કહેવાય. ખરેખર તો આવા જ યજ્ઞો યજ્ઞરૂપથી પ્રચલિત છે. ભૂતકાળમાં અને અત્યારે પણ લોકો પ્રતિવર્ષ બહુ મોટા પ્રમાણમાં આવા દ્રવ્યો હોમીને યજ્ઞો કરતા રહે છે. પશ્ચિમના કેટલાક વિચારકો આ બાબતમાં ભારે આપત્તિ ઉઠાવે છે. તેમનું કહેવું છે કે જે દેશોમાં પુષ્કળ ગરીબી છે તે દેશમાં આવી રીતે અન્ન વગેરેને નષ્ટ કરવા તે યોગ્ય ન કહેવાય. આવા દ્રવ્યો હોમીને યજ્ઞો કરનારા પોતાના પક્ષમાં 3 હેતુઓ બતાવે છે. એક તો તેથી દેવો પ્રસન્ન થાય છે અને ફળ પ્રાપ્તિ થાય છે. બીજું, તેથી હવાની શુદ્ધિ થાય છે. અને ત્રીજું, તેથી વેદ મંત્રોનું ઉચ્ચારણ થવાથી વેદોની રક્ષા થાય છે. જે હોય તે, પણ ગીતા કહે છે કે દ્રવ્ય યજ્ઞ સિવાયના પણ બીજા યજ્ઞો છે જેમાં કશું જ બાળવાનું નથી, તે કરો ને. તપોયજ્ઞ કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે કષ્ટ ઉઠાવવા અને વેઠવા તે તપ છે. આ તપ 4 પ્રકારના છે, કારણ કે હેતુઓ પણ 4 પ્રકારના છે. ધાર્મિક, રાજકીય, સામાજિક અને માનવીય એમ 4 તપ છે. ધાર્મિક તપ સ્વર્ગ મેળવવા માટે જે ઘોર તપ કરવામાં આવતા અને ઇન્દ્રનું સિંહાસન ડોલી ઉઠતું તે ધાર્મિક તપ કહેવાય. આવા તપના ફળ અહીં નહીં પરલોકમાં મૃત્યુ પછી મળે. રાજકીય તપ પોતાના દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા. જે લોકો સુખ સગવડો છોડીને કઠોર જીવન જીવતા થયા, જેલવાસ ભોગવ્યો, ફાંસીએ ચઢ્યા તે રાજકીય તપ કહેવાય. વાસ્કોડી ગામા, કોલંબસ કે જેમ્સ કુક જેવાએ દરિયો ડહોળીને નવા નવા દેશો શોધ્યા તે રાજકીય તપ કહેવાય. આ તપથી તેમના દેશો સમૃદ્ધ થયા. આવા તપના ફળ અહીં આ લોકમાં જ મળતા હોય છે. આવા તપ કરનારા ભારતમાં ઓછા થયા. મોટા ભાગના પરલોકના ફળ મેળવનારા ઘોર તપ કરનારા ઘણા થયા. પ્રજામાં ચુસ્ત રાષ્ટ્રભાવના જાગે ત્યારે જ રાષ્ટ્રીય તપ થતા હોય છે. સામાજિક તપ સમાજના કુરિવાજો અને કુપ્રથાઓને દૂર કરવા જે જજુમે છે તે સામાજિક તપ કહેવાય. આવા તપોથી સમાજ સુધરે છે, દૂષણોથી મુક્ત થાય છે. પરિણામ અહીં જ મળે છે. પણ આવા સમાજ સુધારકોને ઘણું સહન કરવું પડતું હોય છે. રૂઢિવાદીઓ તેમને ગાળો દે છે, નિંદા કરે છે, હળદૂત કરે છે. આ બધું સહન કરીને પણ પોતાના ધ્યેયમાં મંડ્યા રહેનારા સામાજિક તપસ્વીઓ છે. આવું જ ધર્મ સુધારકો માટે પણ કહેવાય. માનવીય તપ માનવ માત્ર માટે પૂરું જીવન અથવા જીવનનો એક ભાગ અર્પણ કરનારા માનવીય તપ કરે છે. અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, વનિતાશ્રમો, રક્તપીતિયા માટેના આશ્રમો વગેરે તમામે તમામ માનવ સેવાની પ્રવૃત્તિ કરનારા
માનવીય તપ કરે છે તેમના તપનું ફળ અહીં જ લોકોને મળે છે. પરલોક ફળવાળા તપને બાદ કરતા બાકીના બધા તપો અહીં જ ફળ દેનારા હોય છે. આ લોકો તપોયજ્ઞા છે. દ્રવ્ય યજ્ઞો કરતા તે ઘણા મહાન છે. તે કશું બતાવતા નથી પણ ઉગાડે છે. યોગ યજ્ઞ. યોગ એટલે મળવું, મેળવવું. જીવ અને બ્રહ્મનું મળવું યોગ કહેવાય. માનવનું મિલન પણ યોગ જ કહેવાય. એકબીજાને મેળવવાની પ્રક્રિયા યોગ છે. કેટલાક લોકો યોગ પ્રક્રિયાના યજ્ઞો કરતા રહે છે. સ્વાધ્યાય યજ્ઞ. ભણેલી વિદ્યાનું ફરી ફરીને આલોકન કરવું અથવા યોગ્ય શિષ્યોને વિદ્યાનું વિતરણ કરવું તે સ્વાધ્યાય છે. આવો સ્વાધ્યાય કરવો કરાવવો તે પણ યજ્ઞ જ છે. જ્ઞાન યજ્ઞ. લોકોનું જ્ઞાન વધે, પોતાનું વધે તે માટે જ્ઞાન સત્રનું આયોજન કરવું, પ્રવચનો કરવા, સાંભળવા, પુસ્તકાલયો ચલાવવા વગેરે જ્ઞાન યજ્ઞ કહેવાય. આ યજ્ઞથી વ્યક્તિ તથા પ્રજા વધુ ને વધુ જ્ઞાની બને છે. આ યજ્ઞ છે. યતપઃ. યત્ન કરે તે યતિ. સંન્યાસી. સંન્યાસી નિષ્ક્રિય ના હોય. આંતર અને બાહ્ય બંને પ્રકારના તપો કરતો જ હોય. કારણ કે તે સંશિત વ્રત છે. તે ફળદાયી કઠોર વાસ્તવિક વ્રત કરનારા હોય છે. સાચો યતિ વાંજ્યું તપ કે વાંજ્યું વ્રત ન કરે. ફળ વિનાનું પરિણામ શૂન્ય તપ કે વ્રત એ વાંજ્યું તપ કહેવાય. ફરી પાછા બીજા યજ્ઞો બતાવે છે. અપાને જુહવતી પ્રાણમ. પ્રાણે અપાને તથા પરે. પ્રાણા પ્રાણગતિ રુદધ્વા. પ્રાણાયામ પરાયણાઃ. અપરે નિયતાહારા. પ્રાણાન પ્રાણેષુ જુહ્યતિ. સર્વે અપ્યેતે યજ્ઞવિદો. યજ્ઞ ક્ષપિત કલ્મષાઃ. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ. અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમનારા. બીજા કેટલાક પ્રાણ તથા અપાનની ગતિને રોકીને પ્રાણાયામ પરાયણા. બીજા કેટલાક નિયત આહાર કરીને પ્રાણોને પ્રાણમાં હોમનારા. આ બધા યજ્ઞોને જાણનારા છે અને યજ્ઞોના દ્વારા પાપોથી મુક્ત થનારા છે. યજ્ઞથી અવશિષ્ટ પ્રસાદને ભોગવીને સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. કોઈ વસ્તુને પ્રચલનમાંથી વિદાય કરવી હોય તો તેનો વિરોધ કરવા કરતાં તેના જેવી અથવા તેનાથી ઉત્તમ વસ્તુને સમાનાંતર બજારમાં મૂકી દેવાની. તેમ કરવાથી પેલી વસ્તુ આપોઆપ ઓછી પ્રચલિત થઈ જશે. દ્રવ્ય હોમાત્મક યજ્ઞોને ગૌણ બનાવવા માટે ગાંધીજીએ શ્રમયજ્ઞ, સેવાયજ્ઞ, નેત્રયજ્ઞ, દંતયજ્ઞ જેવા સમાનાંતર યજ્ઞો પ્રચલિત કર્યા હતા. લોકો ખાસ કરીને ગાંધીવાદીઓ તે તરફ વળી ગયા હતા. ગાંધીજીએ દ્રવ્ય યજ્ઞ કર્યો હોય કે ગાંધીવાદીઓ દ્રવ્ય હોમ યજ્ઞ કરતા હોય તેવું જાણ્યું નથી. આ એક પ્રકાર અવિરોધ નિષેધ પ્રક્રિયા કહેવાય. આવી જ રીતે ગીતા પણ દ્રવ્ય યજ્ઞની સમાનાંતર કેટલાક યજ્ઞો મૂકે છે જેમાં જીવનના મહત્વના ભાગો આવી જાય છે. જો પૂરી વ્યાખ્યાને સ્વીકારવામાં આવે તો પૂરું જીવન પરજીવન થઈ શકે છે. પ્રાણાયામના 3 પ્રકાર છે: પૂરક, કુંભક અને રેચક. આ 3 પ્રકારના પ્રાણાયામ પણ યજ્ઞ જ કહેવાય. તેવું બતાવવા કહે છે કે અપાને જુહવતી પ્રાણમ, અર્થાત અપાન વાયુમાં જે પ્રાણની આહુતિ આપે છે. પ્રાણ 5 છે: પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. ફરી પાછા 5 ઉપપ્રાણ છે: નાગ, કર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. આ 10 પ્રાણોમાં સર્વાધિક મહત્વ પ્રથમના પ્રાણ અને અપાનનું છે. અપાન વાયુ ગુદા માર્ગથી વછૂટે છે જેથી દુર્ગંધ ફેલાય છે. પણ અપાન વાયુ બળનું પણ પ્રતીક છે. જ્યારે પણ વ્યક્તિ બળ કરે છે ત્યારે અપાન બંધ કરીને કરે છે. સંડાસ જતા કબજિયાતવાળો માણસ બહુ જોર કરે તો તે હાંફી જાય છે, કારણ કે બળનું કેન્દ્ર અપાન છે જે પેટની દૂંટીથી નીચે રહે છે. આ અપાન વાયુમાં કેટલાક પ્રાણની આહુતિ આપે છે, અર્થાત મૂળ બંધ કરીને સિદ્ધાસન દ્વારા
કે અપાનને રોકવામાં આવે છે, પછી પૂરક પ્રાણાયામ દ્વારા તે રોકાયેલા અપાનમાં પ્રાણને હોમે છે. આ પૂરક પ્રાણાયામ કહેવાય છે. આ પણ યજ્ઞ છે. બીજા કેટલાક અપાન વાયુને ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીને પ્રાણવાયુમાં હોમે છે, જેથી ફેફસા વાયુરહિત થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ જળની નીચે જઈને બેસી શકે છે. પણ જો પૂરક પ્રાણાયામ કરી અને ફેફસા પ્રાણથી ભરી દીધા હોય તો તે જળ નીચે જઈને બેસી શકે નહીં. માણસ ત્યારે જ ડૂબતો હોય છે જ્યારે તેના ફેફસામાં પાણી ભરાઈ જાય. પાણી ત્યારે ભરાઈ જાય જ્યારે તે શ્વાસ લેવા માટેના નાકને જળ ઉપર રાખી શકતો નથી. થાકીને તેના નાકના છિદ્રો જળમાં ડૂબે છે, જેથી શ્વાસમાં પ્રાણની જગ્યાએ સીધું પાણી લેવાય છે. આ પાણી ફેફસામાં ભરાય છે, જેથી વ્યક્તિ ડૂબી જાય છે. ડૂબતી વ્યક્તિને બચાવવા જનાર માણસે માત્ર તેનું માથું જ જળ બહાર રાખીને બાકીનો ભાગ પાણીમાં રહેવા દેવો જોઈએ, જેથી તેનો ભાર હળવો થઈ જાય. એ પૂરું શરીર બહાર કાઢીને ઊંચકવામાં આવે તો બચાવનાર ડૂબી જઈ શકે છે. આ પ્રાણાપાન યજ્ઞો થયા. હવે કુંભક યજ્ઞ બતાવે છે. જેવી સ્થિતિ હોય તેને ત્યાંની ત્યાં જ રોકી દેવી તે કુંભક છે. પ્રાણ અને અપાન બંનેની ગતિને રોકી દેવી તે કુંભક યજ્ઞ કહેવાય. આ બે પ્રકારના છે, રેચક કુંભક અને પૂરક કુંભક. પ્રાણને બહાર કાઢીને બહાર જ રોકી દેવો તે રેચક કુંભક છે, અને પ્રાણને અંદર ભરીને અંદર જ રોકી રાખવો તે પૂરક કુંભક છે. આ બધા યજ્ઞો જ છે. નિયત આહાર બહુ મહત્વનો યજ્ઞ બતાવે છે. નિયતાહાર. ગીતા આહાર છોડાવતી નથી. ગીતા ઉપવાસવાદી નથી. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી કશું મળતું નથી. હા, તેથી દુર્બળતા, શિથિલતા અને અશાંતિ મળે છે. એટલે ગીતા કહે છે નિયતાહારા, નિયત આહાર કરનારા. નિયત આહારના 3 તત્વો છે. નિર્ધારિત સમયે જ ભોજન કરવું, સમય બદલ ન કરવો, નિયત માત્રા, પોતાનાથી પચી શકે તેટલી માત્રામાં જ ભોજન કરવું, તેથી ઓછું કે વધુ ન કરવું. ઓછું કદાચ ચાલે પણ વધુ તો ન જ કરવું. વ્યક્તિ અક્રાંતિઓ થઈને આહાર ઉપર તૂટી પડે અને ભાન ભૂલીને માત્રા બહાર ખાખા કરે તે અત્યાહાર કહેવાય. તેનાથી આયુષ્ય ઘટે અને રોગો વધે. નિયત દ્રવ્ય એટલે કે જે પોતાને અનુકૂળ હોય, રુચિકર હોય, સ્વાદિષ્ટ હોય તે જ જમવું. અરુચિકર, અપાચ્ય, કુપાચ્ય, કુદ્રવ્યોનું સેવન ન કરવું તે પણ યજ્ઞ જ છે. જેનો આહાર નિયત સમયે, નિયત માત્રામાં, નિયત દ્રવ્યોનો થતો હોય છે તે આહાર યજ્ઞ કરે છે. એટલે તો બ્રાહ્મણો જમતી વખતે પહેલા 5 પ્રાણોને પ્રાણાય સ્વાહા કરી અને જમાડે છે. નિયતાહારા સદા તપસ્વી અને દીર્ઘજીવી થતા હોય છે. તેમનું આરોગ્ય સારું રહે છે. વ્યક્તિના આરોગ્ય ઉપરથી તેના સંયમનું માપ કાઢી શકાય. જે સદા રોગી રહેતા હોય છે તેમના આહાર વિહારમાં નક્કી કાંઈક ત્રુટિ હોય છે. ગીતા છેડાવાદી નથી. અર્થાત ખાખા કરવું તે એક છેડો છે, કશું ખાવું જ નહીં તે બીજો છેડો છે. જીવન મધ્યમાં નિયત આહારમાં છે. આ નિયત આહારીઓ પ્રાણોને પ્રાણોમાં હોમતા રહે છે. આ બધા જ પ્રકારના યજ્ઞો કરનારા યજ્ઞમય જીવનના દ્વારા પાપથી મુક્ત થયેલા રહે છે. આવા યાજકો યજ્ઞથી અવશિષ્ટ ભોજનનું અમૃત ભોગવનારા હોવાથી સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જીવન સરળ અને સહજ છે. તેને છેડાવાદી થઈને ભારરૂપ ન બનાવવું જોઈએ. છેડાવાદીઓ પરલોકના નામે ભયંકર યાતનાઓ વેઠતા રહે છે, તો બીજી તરફ બીજા છેડે જીવનારા અતિભોગથી અતિરોગી જીવન જીવતા રહે છે. છેડામાં જીવન નથી. જીવન તો મધ્યમાં છે, નિયત આહારમાં છે. પ્રકરણનો ઉપસંહાર કરે છે. નાયમ લોકો અસ્તિ અયજ્ઞસ્ય કુતો અન્યઃ કુરુ સતમ. જે યજ્ઞ વિનાનું જીવન જીવે છે તે આ લોકને સફળ કરી શકતા નથી, તો પણ પરલોકની તો વાત જ ક્યાં રહી.
ઉપર ગણાવેલા ઘણા બધા યજ્ઞોમાંથી કોઈ પણ એક યજ્ઞ કરનારો યજ્ઞમય જીવન જીવે છે તેવું કહેવાય. તેનો આ લોક સફળ અને ધન્ય થઈ જતો હોય છે. જે લોકો આ યજ્ઞોથી વિપરીત જીવન જીવતા હોય છે, અર્થાત અનિયમિત આહાર કરનારા હોય છે, જેમ કે અમુક દિવસો સુધી ખા કરનારા અને પછી અમુક દિવસ બિલકુલ નહીં ખાનારા વગેરે, આ લોક અને પરલોક બંનેને નિષ્ફળ બનાવતા હોય છે. પ્રકરણ પૂરું થયું, પણ હજી કાંઈક કહેવું છે, તેથી કહે છે, એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાનેવમ જ્ઞાત્વા વિમોક્ષસે. આ રીતે ઘણા યજ્ઞો બ્રહ્માના મુખમાંથી વિસ્તરેલા છે. આ બધા યજ્ઞો કર્મોથી થનારા છે એવું જાણીને તું મુક્ત થઈ શકીશ. આ રીતે ઘણા યજ્ઞોની ચર્ચા કરી. આ બધા યજ્ઞો ચતુર્મુખી બ્રહ્મા અથવા 4 વેદોમાંથી વિસ્તૃત થયેલા છે તેવું તું જાણ. આ બધા યજ્ઞો પુરુષાર્થ કરવાથી જ થતા હોય છે. નિષ્ક્રિયતાને સ્થાન નથી. આવું જાણીને તું મુક્ત થઈ શકીશ. આ બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ કયો? શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાદ જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વકર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, હે પરંતપ, આ બધા યજ્ઞોમાં જે દ્રવ્યમય યજ્ઞ છે, અર્થાત જવ તલ વગેરેની આહુતિ આપનારો યજ્ઞ છે, તેના કરતાં જ્ઞાન યજ્ઞ ઘણો શ્રેષ્ઠ છે. કારણ કે બધા કર્મોનું સમાપન જ્ઞાનમાં થઈ જતું હોય છે. જે યજ્ઞોનો અર્થ માત્ર હોમાત્મક દ્રવ્ય યજ્ઞો જ કર્યા કરે છે, તેની તુલનામાં જ્ઞાન યજ્ઞ ઘણો ઉત્તમ છે. કારણ કે બધા કર્મોની સમાપ્તિ જ્ઞાન યજ્ઞમાં થઈ જાય છે. આ જ્ઞાન જાણવું કેવી રીતે બતાવે છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતી તે જ્ઞાનમ જ્ઞાનીંસ્તત્વદર્શિનઃ. પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાના દ્વારા તું આ જ્ઞાનને જાણ. તત્વદર્શી જ્ઞાની પુરુષો તને જ્ઞાનનો ઉપદેશ આપશે. આ શ્લોક મહત્વનો છે. જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. પહેલા તું તત્વદ્રષ્ટા જ્ઞાની પુરુષને શોધી કાઢ. આ પ્રાપ્તિ બહુ દુર્લભ છે. બનાવટી, દંભી, આડંબરી અને ઢોંગી લોકોથી બચી શકે તે જ તત્વદર્શિતાને પ્રાપ્ત કરી શકે. જેમ બજારમાં બધી વસ્તુઓમાં ભેળસેળ થાય છે, ચોખ્ખી વસ્તુ ખાવી દુર્લભ છે, તેમ સૌથી મોટી ભેળસેળ આધ્યાત્મિક ક્ષેત્રમાં થઈ રહી છે. કેટલાક દંભી પાખંડીઓ વધુમાં વધુ લોકોને શિષ્યો બનાવવા જાત જાતના આડંબરો પાખંડ કરતા હોય છે. તેમનાથી બચી શકાય તો જ સાચો તત્વદ્રષ્ટા જ્ઞાની પુરુષ મેળવી શકાય. આ આડંબરીઓ પોતાના નામની આગળ પોતે જ પોતાની મેળે 108 કે 1008 જેવા આંકડા લખતા હોય છે. મોટા મોટા કાલ્પનિક ઇલકાબોવાળા નામો લખતા હોય છે. સોના ચાંદી વગેરેના ભવ્યાતિ ભવ્ય આસનો, છડી ચમ્મર વગેરેથી દેખાવ કરતા હોય છે, જેથી મૂઢ લોકો પ્રભાવિત થઈ જતા હોય છે. આ આડંબરીઓ સાક્ષાત્કાર, ઈશ દર્શન, કુંડલી જાગૃત, શક્તિપાત વગેરેનો દાવો કરતા ફરે છે. પોતાની જાતને ભગવાન ઘોષિત કરે છે. આવા પ્રદર્શનકારી આડંબરીઓથી જે બચે તે જ તત્વદર્શીને પ્રાપ્ત કરી શકે. પેલા બધા પોતપોતાનો વાડો લઈને ગેટા શોધતા ફરતા હોય છે. તત્વદર્શીને વાડો ના હોય, તે વાડા મુક્ત હોય અને વાડા મુક્ત કરાવે. આવા તત્વદર્શી જ્ઞાની પાસે તું જાય તો 3 વસ્તુઓનું ધ્યાન રાખજે. એક તો પ્રણિપાત. પ્રણિપાત એટલે વંદન. વંદનના 4 પ્રકાર છે. માત્ર હાથ જોડીને, બીજું માથું નમાવીને હાથ જોડીને, ત્રીજું માથાને જમીન સાથે અડાડીને ઝૂકીને અને આખા શરીરને દંડની માફક જમીન ઉપર લાંબુ કરીને તે ચોથો પ્રકાર. આ ચોથો પ્રકાર એ દંડવત પ્રણિપાત છે. શિષ્યભાવ બતાવવા માટે પ્રણિપાત જરૂરી છે. વંદનમાં નમ્રતાના દર્શન થવા જોઈએ. નમ્રતા વિના ગુરુનું મન જીતાય નહીં. અહંકારી પ્રત્યે પ્રેમ જાગે નહીં. તેથી બને તેટલી સાચા હૃદયથી નમ્રતા બતાવવી જરૂરી હોવાથી
પ્રણિપાતની આવશ્યકતા બતાવી છે. પ્રણિપાત એક રીતે સમર્પણની નિશાની છે. સમર્પણ વિના અનુશાસન ન આવે. અનુશાસન વિના વ્યવસ્થા સ્થાપિત ન થઈ શકે. સ્વતઃ સ્વયંસિદ્ધ વ્યવસ્થા સ્થાપિત કરવા શિષ્યોમાં નમ્રતા અને સમર્પણ જરૂરી છે. બીજું, પરિપ્રશ્નેન. બીજું તત્વ પરિપ્રશ્ન છે. જિજ્ઞાસામાંથી પ્રશ્ન ઉદ્ભવે છે. જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. જેને જિજ્ઞાસા જ ન હોય તેને પ્રશ્ન પણ ન હોય. પ્રશ્ન જ્ઞાન ભૂખનું દર્શન કરાવે છે. પ્રશ્ન શિષ્યની કક્ષા પણ બતાવે છે. એટલે પ્રશ્ન જરૂરી છે. પરંતુ પ્રશ્નની આગળ પરિ ઉપસર્ગ મૂક્યો છે, જે બતાવે છે કે પ્રશ્ન પરિપ્રશ્ન હોવો જોઈએ. પરિપ્રશ્ન એટલે ચાલતા પ્રકરણમાં જાણવાની ઈચ્છાથી નમ્રતાપૂર્વક શિષ્ટ ભાષામાં ટૂંકા અને સ્પષ્ટ વાક્યોથી કરેલો પ્રશ્ન. પ્રશ્નમાં આટલા દોષ ન હોવા જોઈએ. એક તો તે પ્રકરણ બહારનો પ્રશ્ન ના હોવો જોઈએ. ગુરુજીને આવડે છે કે નહીં તેવી કસોટી કરવા માટે ન હોવો જોઈએ. વિનય વિવેક નમ્રતા વિના અહંકારનો ન હોવો જોઈએ. લાંબી લાંબી વાતો કરી અને સમય બગાડનારો ના હોવો જોઈએ. જેનો અર્થ સ્પષ્ટ ના હોય, અસ્પષ્ટી હોય તેવો ન હોવો જોઈએ. આવા પ્રશ્નોને પરિપ્રશ્ન ન કહેવાય. તેથી પરિપ્રશ્ન શબ્દ લખ્યો છે. ત્રીજું છે સેવયા. સેવા દ્વારા. જેની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તેની શારીરિક, માનસિક કે આર્થિક સેવા કરવી જરૂરી છે. શ્રદ્ધા અને અહોભાવપૂર્વક સેવા કરનારો શિષ્ય ગુરુજીનું મન જીતી લે છે. પત્ની પતિમાં સમર્પિત થઈને પતિને જીતી લે છે. જીતાયેલો પતિ પત્નીમાં પ્રત્યાર્પિત થઈ જાય છે. જાનને સંપૂર્ણ સમર્પિત કરી દીધેલી પત્ની પતિ પાસેથી સંપૂર્ણ પ્રત્યાર્પણ પ્રાપ્ત કરી લે છે. આવી જ રીતે શિષ્ય પણ સંપૂર્ણ સમર્પણ કરીને ગુરુજીની બધી વિદ્યાનું પ્રત્યાર્પણ પ્રાપ્ત કરી શકે છે. આ કામ શ્રદ્ધા અને અહોભાવ વિના થઈ શકતું નથી. શ્રદ્ધા અને અહોભાવથી આપોઆપ સેવાવૃત્તિ જાગે છે, ટકે છે અને વિસ્તરે છે. આ ત્રણ ગુણો હોય તે જ જિજ્ઞાસુ શિષ્ય કહેવાય અને તે જ જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી થઈ શકે. હે અર્જુન, જો તારું આવું વલણ હશે તો તત્વદર્શી જ્ઞાની પુરુષો તને જ્ઞાનનો ઉપદેશ આપશે. આને જ્ઞાન દીક્ષા કહેવાય. શિષ્ય ભાવ વિના જ્ઞાન દીક્ષા શક્ય ન બને. જે લોકો માત્ર કાન ફૂંકાવે છે કે કંઠી બંધાવે છે તેને જ્ઞાન દીક્ષા ન કહેવાય. બહુ તો તેને વાડા દીક્ષા કહેવાય. વાડા દીક્ષા એટલે વાડામાં પુરાઈ જવાની દીક્ષા. જ્ઞાનની અપેક્ષા રાખનારે હંમેશા વાડાથી દૂર રહેવું. કારણ કે વાડો અને જ્ઞાન સાથે ન રહી શકે. બંધિયારપણા વિના વાડો બને નહીં. જ્ઞાન તો બંધિયારપણાથી મુક્તિ અપાવે. તેથી જ્ઞાન અને વાડાનો મેળ હોય જ નહીં. જ્ઞાનથી શું થાય? યજ્ઞાત્વા ન પુનર્મોહમેવમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષેણ દ્રશ્ય સ્યાત્મ અન્યથોમય. હે પાંડવ, જેના જાણવાથી ફરી પાછો તું કદી આવા મોહને પ્રાપ્ત થઈશ નહીં. જે જ્ઞાનથી તું બધા ભૂતોને મારામાં સમાવિષ્ટ થયેલા જોઈશ. પાંડવ પાંડુનો પુત્ર હોવાથી પાંડવ. કૌરવો પાંડવો નથી, પણ પાંડવો કૌરવો છે. કારણ કે બંનેના પૂર્વજ કુરુ રાજા છે. તેથી બંનેને કૌરવ કહી શકાય. આ શ્લોકમાં જ્ઞાનની ઉત્તમ વ્યાખ્યા કરી છે. જે મોહનું નિવારણ કરે તે જ્ઞાન. મોહ એટલે અજ્ઞાન નહીં, પણ ઊંધું જ્ઞાન. અજ્ઞાન કરતાં ઊંધું જ્ઞાન વધુ દુઃખદાયી થઈ શકે છે. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. માનો કે કોઈને શીરો બનાવવાનું જ્ઞાન નથી, તેથી તે શીરો બનાવવાની પ્રવૃત્તિ નહીં કરે. તેથી બહુ નુકસાન થવાનું નથી. પણ કોઈને ઊંધું જ્ઞાન છે. તે પ્રથમ લોટને પાણીમાં નાખશે અને પછી ઘી નાખશે. આમ કરવાથી શીરો તો નહીં બને, વસ્તુઓનો નાશ થશે. એમ ઊંધું જ્ઞાન મહાદુઃખદાયી હોય છે. નવાઈ તો એ હોય છે કે આવા ઊંધા જ્ઞાનવાળો વળી પાછો પોતાને પૂર્ણ જ્ઞાની માને છે. તેનો તેને મદ ચઢે છે. આવો મોહ દૂર કરે
તે જ્ઞાન કહેવાય. જે વાસ્તવિકતાના દર્શન કરાવે તે જ જ્ઞાન કહેવાય. આવી રીતે તારો મોહ નષ્ટ થવાથી બધા પ્રાણીઓ, સ્થાવર જંગમ બધું જ પરમાત્મામાં સ્થિર થયેલું છે તેવું દેખાશે, તેવો અનુભવ થશે. હવે ગીતા પાત્રતાની ઉદારતા બતાવે છે. અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમઃ સર્વજ્ઞાન પ્લવે નૈવ વૃજિનમ સંતરિષ્યસી. જો તું પાપીઓનો પણ મહાપાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકાના દ્વારા તું સંસાર સાગરને તરી જઈશ. શિષ્ય કેવો હોય? તે નિષ્પાપ, પવિત્ર અને ગુણવાન હોય. અર્જુનનું કથન છે કે હું તો એવો નથી. હું તો મહાપાપી, અપવિત્ર અને ગુણહીન દુર્ગુણી છું. તો ગીતા ઉદારતા બતાવે છે. કદાચ તું તેવો હોઈશ તો પણ હું તારો સ્વીકાર કરીશ. દવાખાનું એવો નિયમ કરે કે જે પૂર્ણ આરોગ્યવાન સશક્ત વ્યક્તિ હશે તેને જ દવા આપવામાં આવશે. તો દવાખાનાની જરૂર જ શું છે? જે રોગી છે, 5 પરુથી ખરડાયેલા છે, દુર્ગંધ મારતા છે, તેમને દવાખાનું નહીં સ્વીકારે તો આ બધા જશે ક્યાં? આવી જ રીતે ભગવાન કહે છે કે ભલે તું પાપીઓમાં પણ મહાપાપી હોય, હું તારો સ્વીકાર કરીશ. માત્ર તું સ્વીકાર કર કે હું પાપી છું. આટલી સ્વીકાર ઉક્તિથી શિષ્યભાવ શરૂ થાય છે. આવી સ્વીકાર ઉક્તિ ન કરનારો કોઈને કોઈ પ્રકારની મગરૂરી ધરાવતો હોય છે, જે તેને ઘમંડી બનાવે છે. પાપ સ્વીકૃતિથી પાપ નિવારણની પ્રક્રિયા શરૂ થાય છે. ગીતાની આ ઉદારતાથી જ્ઞાન પ્રાપ્તિ માટે સાધન ચતુષ્ટયની અનિવાર્યતા મંદ પડી જાય છે. સાધન ચતુષ્ટયની યોગ્યતાનો અર્થ થાય છે કે પાણીમાં પડ્યા વિના જ તરતા શીખી જવું. તરતા શીખવું હોય તો પાણીમાં પડવું જરૂરી છે. પાપની સ્વીકૃતિથી પશ્ચાતાપ થાય છે અને આ પશ્ચાતાપ પાપોને બાળી નાખે છે. નૌકાથી જેમ નદી પાર કરાય તેમ જ્ઞાનરૂપી નૌકાથી તું સંસાર સાગર પાર કરી જઈશ. ઉદાહરણ આપે છે. યથે ધાંસી સમિધો અગ્નિર ભસ્મસાત કૃતે અર્જુન જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. જેવી રીતે હે અર્જુન, હોમ અગ્નિ બધી સમિધાઓને બાળીને રાખ કરી દે છે, તેવી જ રીતે જ્ઞાન અગ્નિ પણ બધા કર્મોને બાળીને ખાખ કરી દે છે. કર્મના સિદ્ધાંતનો અહીં અપવાદ બતાવે છે. બધા કર્મો ભોગવવા જ પડે, છૂટકો જ નહીં. આ કર્મનો સિદ્ધાંત. પણ તેમાં આટલો અપવાદ છે કે જો કરતા જીવાત્માને જ્ઞાન થઈ જાય તો પેલા કર્મો સ્વયં પોતે જ જ્ઞાન અગ્નિમાં બળીને ખાખ થઈ જાય. પછી કશું ભોગવવાનું ન રહે. કર્મભોગની શૂન્યતા 2 રીતે થઈ શકે. ભોગવીને કર્મોને ખપાવીને અને કર્મોને બાળીને. ગીતા બંને પ્રક્રિયાને માને છે. કર્મો ભોગવવાના, પણ જ્ઞાન ન થાય તો. જો જ્ઞાન થાય તો જ્ઞાન જ કર્મોને બાળી નાખે. પછી ભોગવવાના ન રહે. ખરેખર તો જ્ઞાનની વ્યાખ્યા જેવી થાય કે જે કર્મોને બાળે તે જ જ્ઞાન. એક ત્રીજો પક્ષ ક્ષમા પક્ષ છે. ઈશ્વર ક્ષમા કરનારો છે. તે પોતાના ભક્તના કર્મોને ક્ષમા કરી દે છે, જેથી હવે પછી તેનો કર્મભોગ રહેતો નથી. જો રાજા ક્ષમા કરી શકે તો રાજાનોય પરમેશ્વર કેમ ક્ષમા ન કરી શકે? આ ક્ષમાવાદ છે. કર્મના અવશ્ય ભોગતવ્યવાદ વિના દ્રઢ અહિંસા સ્થિર ન થઈ શકે. પણ દ્રઢ અહિંસા સ્થિર થયા પછી યુદ્ધ જેવા ઘોર હિંસા કર્મો કરી શકાય નહીં. કદાચ કરે તો અધૂરાપણાથી કરે, જે પરાજય જ આપે. પરાજય એટલે આત્મહિંસા, આશ્રિત હિંસા, મહાહિંસા જ થઈ જાય. જ્ઞાનનો મહિમા બતાવે છે. નહીં જ્ઞાનેન સદશમ પવિત્રમિહ વિદ્યતે તત સ્વયં યોગસઃ સિદ્ધઃ કાલે નાત્મની વિંદતી. આ લોકમાં જ્ઞાનથી વધુ પવિત્ર કોઈ તત્વ નથી. તે જ્ઞાન સમય જતાં આપોઆપ પોતાનામાં જ પ્રગટ થતું હોય છે. આ શ્લોક બહુ મહત્વનો છે. તેમાં 4 મુદ્દાનું સ્પષ્ટીકરણ થયું છે. જ્ઞાનથી વધુ કશું પવિત્ર નથી, અર્થાત જ્ઞાન જ સર્વોચ્ચ પવિત્ર છે.
જ્ઞાન લાંબા સમયની સાધના પછી પ્રાપ્ત થાય છે. જ્ઞાન સ્વયં પોતાનામાં જ પ્રગટે છે. તે યોગ સંસિદ્ધ એટલે ઈશ્વરના યોગથી સિદ્ધ થાય છે, જેને ભક્તિ યોગ કહેવાય છે. જે પુણ્યથી રક્ષા કરે તેને પવિત્ર કહેવાય. પુણ્ય એટલે પરુ, પાચ, મળમૂત્ર, કફ વગેરે. આ બધા તત્વો અસ્વચ્છતા અને દુર્ગંધ ફેલાવનારા છે. તે જ્યાં હોય ત્યાં ઊભા રહેવું પણ ગમે નહીં. લોકોને ન ગમે તો ભગવાનને તો ગમે જ ક્યાંથી. એથી આપણે મંદિર, જળ, આસન, વસ્ત્રો વગેરે એકદમ સ્વચ્છ રાખીએ છીએ. સ્વચ્છ જળથી અભિષેક થાય, ગટરના જળથી અભિષેક ન થાય. આ બધી બાહ્ય અસ્વચ્છતા થઈ. પણ ખરી અસ્વચ્છતા પાપ છે. પાપી કદી સ્વચ્છ ના હોય, અર્થાત પવિત્ર ના હોય. પાપ નિવૃત્તિ જ ખરી પવિત્રતા છે. જ્ઞાન જ એક એવો અગ્નિ છે જે બધા પાપોને બાળી નાખે છે. ગમે તેવી ગંદકી હોય તો પણ જો બોઇલરમાં ઝીંકી દેવાય તો બળીને ખાક થઈ જાય. પણ બોઇલરની આગ પ્રચંડ હોવી જોઈએ. સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતો, તે વિશ્વભરની ગંદકી પણ સાફ કરે છે. જ્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી ત્યાં આપોઆપ રોગોના બેક્ટેરિયા વધી જાય છે. આ જીવાણુઓ ગંદકી પેદા કરે છે. તેનો સફાયો સૂર્ય કરે છે. આવી જ રીતે જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થતાં પાપ વૃત્તિનું નિવારણ થઈ જાય છે. તેથી પવિત્રતા આવે છે. નિષ્પાપ જીવન પવિત્ર છે. જે કોઈની હાય નથી લેતો, ત્રાસ નથી ફેલાવતો, પણ લોકોની આંતરડી ઠારે છે. પુણ્ય કાર્યો કરે છે તે પવિત્ર છે. પવિત્રતાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પવિત્રતા સ્થાનિક, આર્થિક, શારીરિક, માનસિક અને બૌદ્ધિક હોય છે. શારીરિક પવિત્રતા શરીર મળમૂત્ર, પ્રસ્વેદ, લીંટ વગેરેના દ્વારા વારંવાર ગંધાતું થઈ જાય છે. તેથી તેને વારંવાર સ્વચ્છ કરવું જરૂરી છે. તેવું ન કરનારાઓને મ્લેચ્છ એટલે કે ગંદા કહેવાય છે. તેમનાથી લોકો દૂર ભાગે છે. શરીર જળથી પવિત્ર થાય છે. સ્થાનિક પવિત્રતા જે સ્થાનો ભૂમિ સ્વચ્છ રહે છે અને જ્યાં પુણ્ય કાર્યો તથા ભજન સાધના થતી રહે છે તે સ્થાનો પવિત્ર છે. આર્થિક પવિત્રતા ખરી પવિત્રતા ધનની હોય છે. જે ધન ન્યાય, નીતિ અને હકનું મેળવ્યું હોય તે પવિત્ર છે. જે ધન અન્યાય, અનીતિ અને હરામનું મેળવ્યું હોય તે અપવિત્ર છે. બધી પવિત્રતામાં સૌથી મોટી પવિત્રતા ધનની છે. સર્વેષામ હિ શૌચાના મર્થ શૌચો બલિયાન. માનસિક પવિત્રતા મનની પવિત્રતા ઈશ્વર નામ સ્મરણથી થાય છે. જેમ જેમ સાધક નામ સ્મરણ કરતો જાય છે તેમ તેમ તેનું મન મલિન વિચારોથી મુક્ત થતું જાય છે. મલિન વિચારો જ મનની અપવિત્રતા છે. શુદ્ધ વિચારો જ મનની નિર્મળતા છે. બુદ્ધિની પવિત્રતા બુદ્ધિની પવિત્રતા પણ પ્રભુ સ્મરણ અને સત્સંગથી થાય છે. સાધક જેમ જેમ પ્રભુ સ્મરણ, જાપ વધારે છે અને સાચો સત્સંગ કરે છે તેમ તેમ બુદ્ધિ નિર્મળ થતી જાય છે. બુદ્ધિની પવિત્રતા એ જ જ્ઞાન છે. જ્ઞાન પવિત્ર છે કારણ કે પૂરા જીવનને પવિત્ર કરે છે. કાર્લન આ પવિત્રતા લાંબા કાળે પ્રાપ્ત થતી હોય છે. લાંબો સમય ધીરજ રાખીને તન્મયતાપૂર્વક ઉપાસના કરતો રહે તેને આવું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. જે ઉતાવળિયા છે અથવા જે ચપટી વગાડતા જ સાક્ષાત્કાર કરાવી દેવાનો દાવો કરતા ફરે છે તે ધૂર્ત લોકો છે. તેમનાથી બચવું જોઈએ. આત્મની પોતે જ પોતાનામાં પ્રાપ્ત કરે છે. જ્ઞાન અંદરથી ઉદ્ભવતી વસ્તુ છે, બહારથી આવતી કે થોથવાતી વસ્તુ નથી. યોગ સંસિદ્ધ યોગથી સિદ્ધ થનારો અહીં યોગ એટલે જીવાત્મા અને પરમાત્માનો યોગ જે ઉપાસનાથી થાય છે. ભક્તિર જ્ઞાનાય કલયતે અર્થાત ભક્તિ પોતે જ જ્ઞાન રૂપમાં પરિણત થઈ જાય છે. આ સ્વયંભૂ જ્ઞાન છે, પુસ્તક્યું નહીં. આવું જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ ચીરણાધિગચ્છતિ. જે તત્પર છે અને સંયતેન્દ્રિય છે તેવો શ્રદ્ધાવાન સાધક જ્ઞાનને પ્રાપ્ત કરે છે.
જ્ઞાન પ્રાપ્ત થયા પછી તે પરાશાંતિને પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાવાન. ધર્મ અને અધ્યાત્મનો મૂળ આધાર શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના આ ક્ષેત્રનું ખેડાણ શક્ય જ નથી. કોરા તાર્કિકો આ ક્ષેત્રમાં પ્રવેશ જ ન કરી શકે. શ્રદ્ધા અધ્યાત્મની માતા છે. બાળકની માફક તે સાધકનું રક્ષણ કરે છે. શ્રદ્ધા સૌથી મોટું ઐશ્વર્ય છે. ધનથી દરિદ્ર પણ શ્રદ્ધાથી સંપન્ન વ્યક્તિ ધનવાન કરતા પણ ઘણો મહાન છે. શ્રદ્ધા એ હૃદયનો ગુણ છે, મસ્તિષ્કનો નહીં. મસ્તિષ્કથી તેને પોષણ મળવું જોઈએ. શ્રદ્ધાને પોષણ આપનારી બુદ્ધિને પ્રજ્ઞા કહેવાય છે. શ્રદ્ધાની આગળ જ્યારે દ્રઢ શબ્દ લાગે ત્યારે તે દ્રઢ શ્રદ્ધા એટલે કે નિષ્ઠા થાય છે. જે હચમચાવવા છતાં હચમચે નહીં, ડગે નહીં, તેને નિષ્ઠા કહેવાય. આવો શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પણ શ્રદ્ધાના બીજા 3 રૂપ છે: અશ્રદ્ધા, કુશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. આ ત્રણે ત્યાજ્ય ગણાવા જોઈએ. અશ્રદ્ધા પોતાનાથી કર્મ, શક્તિ કે સામર્થ્યમાં શ્રેષ્ઠ હોય અને પવિત્ર હોય તેમાં વ્યક્તિને શ્રદ્ધા થતી હોય છે. પણ જે માણસ એવું માને કે મારાથી કોઈ શ્રેષ્ઠ જ નથી, હું જ સર્વોચ્ચ શ્રેષ્ઠ છું અને પવિત્રતા જેવી કોઈ વસ્તુ નથી, આવા લોકો અશ્રદ્ધાળુ હોય છે. તેમને માટે કોઈ પૂજ્ય હોતો જ નથી, તેથી તે વંદન પણ નથી કરતા. પૂજ્ય હોય તો વંદન થાય ને. કુશ્રદ્ધા. શ્રદ્ધા છે પણ ખોટી જગ્યાએ છે. આ ખોટી જગ્યાઓ 3 છે: કુશાસ્ત્ર, કુદેવ અને કુગુરુ. ઊંધા રસ્તે દોરનારા શાસ્ત્રો કુશાસ્ત્ર છે. ખોટી પ્રેરણા આપનારા કુદેવ છે. અને તન મન ધનનું શોષણ કરી ખાડામાં નાખનારા કુગુરુઓ છે. આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. અંધશ્રદ્ધા. શ્રદ્ધા પુરુષાર્થ વિરોધી નથી હોતી, બલકે તે તેની સમર્થક હોય છે. પણ અંધશ્રદ્ધા પુરુષાર્થ અને બુદ્ધિ બંનેની વિરોધી હોય છે. ઈશ્વરને રાજી કરવા જીભ કાપવી, માથું કાપવું, બલિદાન આપવા એ અંધશ્રદ્ધા છે. દોરા ધાગા કે તાવીજો, ભૂત ભુવા વગેરે અંધશ્રદ્ધા છે. અમુક કર્મકાંડોથી ધનવાન થવાય, શત્રુનાશ થાય, વશીકરણ થાય વગેરે અંધશ્રદ્ધા છે. કાશીમાં કરવત લેવાથી, પ્રયાગમાં વડ ઉપરથી કૂદી મરવાથી કે પુરીમાં જગન્નાથજીના રથ નીચે કચડાઈ મરવાથી મોક્ષ મળે છે, તે અંધશ્રદ્ધા છે. આવી અનેક વિવેક બુદ્ધિ વિરોધી વ્યક્તિ અને પ્રજાને હાનિ કરનારી શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહી શકાય. કરન્સી હોય તો તેની ડુપ્લિકેટ નોટો પણ હોય, પણ તેથી કાંઈ કરન્સીનો અસ્વીકાર ન કરી શકાય. એમ શ્રદ્ધા હોય એ રીતે અંધશ્રદ્ધા વગેરે રહેવાના, પણ તેથી શ્રદ્ધાનો અસ્વીકાર ન કરી શકાય. નકલ હંમેશા સમર્થની જ થાય, દુર્બળની નકલ ના હોય. તો આવો સાચો શ્રદ્ધાવાન છે તે જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. અને કોઈ અશ્રદ્ધાવાન હોય તો અજ્ઞશાશ્ચ દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન. અજ્ઞાની શ્રદ્ધાવિહીન તથા સંશયાત્માનો વિનાશ થાય છે. સંશયાત્મા માટે આ લોકની સફળતા નથી હોતી, તેમજ પરલોકની સફળતા પણ નથી હોતી. જે લોકો અજ્ઞાની છે, અર્થાત જ્ઞાનની ઉપાસના કરી જ નથી તેવા, તથા જે શ્રદ્ધાવિહીન છે તેવા સંશય કરનારા લોકોનું પતન થાય છે, અર્થાત કાર્યસિદ્ધિ થતી નથી. સંશયાત્મા. સાધ્ય અને સાધન બંનેમાં અથવા બેમાંથી કોઈ એકમાં અસ્તિ નાસ્તિ એવો વિકલ્પ કરવો તે સંશય છે. જે સાધ્ય કે સાધન બંનેને નકારે છે તે અશ્રદ્ધાળુ છે. પણ સ્વીકારવા છતાં હશે કેમ, થશે કે કેમ એવા સંશય કરે છે તે સંશયાત્મા છે. તેવા લોકોનું દ્રઢ મનોબળ નથી હોતું, તેથી તે કદી પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. સાધનામાં દ્રઢ મનોબળ જરૂરી છે. દ્રઢ મનોબળ દ્રઢ શ્રદ્ધાથી આવતું હોય છે. શ્રદ્ધાના અભાવમાં અથવા મંદ શ્રદ્ધામાં સંશયો થયા કરતા હોય છે. માનો કે ઈશ્વર કદાચ હોય, કદાચ ન પણ હોય, એવા સંશય ઈશ્વર ભક્તિ કદાચ આ સાધન કામ કરે ન પણ કરે, આવા વિકલ્પો રહેતા હોય તેવો માણસ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી.
આ શ્લોકમાં એક સરસ સૂક્તિ છે. સંશયાત્મા વિનશ્યતિ, અર્થાત સંશય કરનારો વિનષ્ટ થઈ જાય છે. વ્યાવહારિક જગતમાં પણ પતિ પત્ની અથવા કોઈ અન્ય મતે ચારિત્રિક શંકા કુશંકા થયા કરતી હોય છે. શંકા કુશંકા તેને કહેવાય. કશા આધાર વિના માત્ર સાંભળેલી વાતોથી નિર્ણય કરી લેવો તે શંકા છે. ખાસ કરીને ચરિત્રની બાબતમાં આવા નિર્ણયો ભયંકર વિનાશક થઈ જતા હોય છે. તેથી ધીરજ રાખીને પુખ્ત પ્રમાણમાં પ્રાપ્ત કરવા જોઈએ. ઉતાવળ ન કરાય. માત્ર શંકાના આધારે આક્ષેપો કરનારા ઘણીવાર નિર્દોષ લોકોને પણ બરબાદ કરી નાખતા હોય છે. આવા લોકોને આ લોકની સુખસિદ્ધિ મળતી નથી, કારણ કે જીવન વિશ્વાસથી ચાલતું હોય છે. શંકાશીલ સ્વભાવવાળો માણસ કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી. તે પ્રત્યેકને શંકાની દ્રષ્ટિથી જુએ છે. તેથી તેનું કોઈ આત્મીયજન હોતું નથી. આત્મીયજન વિના આ લોક સફળ રહેતો નથી. આવી જ રીતે જે લોકો શ્રદ્ધાહીન સંશયાત્મા હોય છે તેમનો પરલોક પણ સફળ રહેતો નથી, કારણ કે તે પરલોકને માનતા જ નથી હોતા. આવા લોકો બંને લોકોમાં નિષ્ફળ રહેતા હોય છે. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્ધવંતી ધનંજય. હે ધનંજય, યોગ અને સંન્યસ્તના દ્વારા જે કર્મો કરે છે તે જેમના જ્ઞાનરૂપી તલવારથી સંશયો કપાઈ ગયા છે તે, તો આત્મામાં સ્થિર થયા છે તે જ્ઞાની પુરુષને કર્મો બાંધતા નથી. અહીં ધનંજય અર્જુનનું સંબોધન છે. જે ધનને જીતે તે ધનંજય. જ્યારે ધનની જરૂર હતી ત્યારે અર્જુન યુદ્ધ કરીને ધન જીતી લાવેલો, તેથી તેનું નામ ધનંજય પડ્યું છે. જે સાધક કર્મયોગના ફળોનો સંન્યાસ એટલે ત્યાગ કરે છે, જ્ઞાન સંચિન્ન સંશયમ, જેના સંશયો જ્ઞાનના દ્વારા છિન્ન થઈ ગયા છે તે, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષયંતે ચાસ્ય કર્માણિ તસ્મિન દષ્ટે પરાવરેત. અર્થાત જેને પરમેશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય છે તેવા જ્ઞાની ભક્તના હૃદયની બધી ગાંઠોનું ભેદન થઈ જાય છે. અર્થાત ગાંઠો ઉકેલાઈ જાય છે અને બધા સંશયો કપાઈ જાય છે. તેના બધા કર્મો ક્ષીણ થઈ જાય છે. પરમેશ્વરના દર્શન થવાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. આત્મવંત, આત્મામાં જ સ્થિર થયેલો, સ્વસ્થ, બાહ્ય જગતમાં ભટકતો ન હોય તેવો, તેને કર્મો બાંધી શકતા નથી. અધ્યાયના છેલ્લા શ્લોકમાં ઉપસંહાર કરે છે. તસ્માદ જ્ઞાન સંભૂતમ રસ્થમ જ્ઞાનાસિતાત્મન ચિત્વૈનમ સંશયમ યોગમાં તિષ્ઠોતિષ્ઠ ભારત. હે ભારત, માટે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા હૃદયમાં રહેનારા સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખીને ઉઠ, ઊભો થા અને કર્મયોગનું અનુસરણ કર, અર્થાત યુદ્ધ કર. હે પ્રકાશના પૂજારી, ઉઠ, ઊભો થા. જે સંશયથી તું કર્મયોગ ત્યાગી બેઠો છે, શસ્ત્ર ત્યાગ એ કર્મ ત્યાગ જ કહેવાય, તે સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ, કારણ કે આ સંશય અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી જ થાય. મેં તને આ અધ્યાયમાં જ્ઞાનની વાતો કહી છે. તે જ્ઞાન વડે સંશયને કાપી નાખીને તારું કર્તવ્ય કર્મ જે યુદ્ધ છે તેમાં આરૂઢ થઈ જા, અર્થાત યુદ્ધ કર. અહીં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય પૂર્ણ થાય છે.